નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિશા ભાવસાર, શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુરથી સેકન્ડ યર બીએસસી સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી વિષય સાથે મળી રહી છું. મિત્રો, આપણે જે સેમેસ્ટર 3માં કેમેસ્ટ્રી વિષયના પેપર સાથે મળી રહ્યા છીએ, એ પેપરનો પેપર કોડ CCCH 301 છે. આપણે આજે લેક્ચર નંબર 12માં યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ સાથે મળી રહ્યા છીએ. 11 લેક્ચર સુધી મિત્રો આપણે અગાઉ થિયરમ જે ડિરાઈવ કરવાના હતા એ થિયરમ આપણે ડિરાઈવ કર્યા, ઇક્વેશન, અને ત્યારબાદ એ જે ઇક્વેશન ડિરાઈવ કર્યા છે એ ઇક્વેશનનો યુઝ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કર્યા. એક્ઝામ્પલ નંબર 1 to 10. લાસ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 11માં આપણે એક્ઝામ્પલ નંબર 10 સોલ્વ કર્યું હતું. તો એક્ઝામ્પલ 1 to 10 જે આપણે સોલ્વ કર્યા છે એ ક્લેપિરોન સમીકરણના આધારે સોલ્વ કર્યા હતા. ક્લેપિરોન સમીકરણ આપણે ઘન પ્રવાહી સંતુલન માટેનું અને પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું એમ બંને સંતુલન એટલે કે બંને ફેઝ સંતુલન માટે આપણે ઇક્વેશનો મેળવ્યા હતા અને એ જ બંને ઇક્વેશનોનો યુઝ આપણે છેલ્લે 1 to 10 જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે એમાં યુઝ કર્યો હતો. હવે મિત્રો આપણે થોડો ચેન્જ લાવી રહ્યા છીએ. આપણે જે થિયરમ ડિરાઈવ કર્યા હતા એમાં ક્લેપિરોન સમીકરણ મેળવ્યું, ત્યારબાદ ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ મેળવ્યું હતું, યાદ છે મિત્રો? અને ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ મેળવ્યા બાદની નેક્સ્ટ થિયરી હતી ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ. હા મિત્રો, આપણે સંકલિત સ્વરૂપ જે મેળવ્યા એ પણ બે મેળવ્યા હતા. એક વ્યાપક સંકલન દ્વારા અને બીજું જે સંકલન મેળવ્યું હતું એટલે કે બીજું જે સમીકરણ મેળવ્યું છે એ આપણે તાપમાન અને દબાણની મર્યાદાના ગાળામાં મેળવેલું છે. તો આ રીતે આપણે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણના સંકલિત સ્વરૂપો પણ મેળવેલા છે જે થિયરીમાં આપણે ડિરાઈવ કર્યા હતા. તો આ જે સમીકરણો મેળવ્યા છે એ સમીકરણો યુઝ કરીને પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. એમાં આપણે જે તાપમાન અને દબાણના ગાળામાં સંકલન કરી અને ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ મેળવ્યું છે એ આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે એ ટાઈપનું છે. અહીંયા આપણને ઇક્વેશન મળ્યું હતું log base 10 P2/P1 એટલે કે બે દબાણના ગાળા હતા. આપણે P1 થી P2 વચ્ચે દબાણ દર્શાવેલું માટે આપણે જ્યારે ઇક્વેશન ડિરાઈવ કર્યું છે ત્યારે આપણને મળ્યું log base 10 P2/P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV. હવે મિત્રો અહીંયા આપણે ડેલ્ટા HV એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા, તો ડેલ્ટા HV અથવા તો LV પણ લખી શકીએ છીએ. મીન્સ અહીંયા ઉષ્માનો ઉપયોગ કરવાનો છે, ગુપ્ત ઉષ્મા આપણે મૂકવાની રહેશે. ડિવાઇડેડ છે 2.303 ઇન્ટુ R. તો R જે છે એ વાયુ અચળાંક છે, આપણે સૌ જાણીએ છીએ, જેનું મૂલ્ય 1.987 કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ છે. તો આપણે અહીંયા આરની વેલ્યુ પણ એ જ મૂકતા રહીશું. બ્રેકેટમાં દર્શાવેલું છે T2 - T1/T1 ઇન્ટુ T2 બ્રેકેટ કમ્પ્લીટ. તો આપણે આ જે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ મેળવ્યું હતું એ તાપમાન અને દબાણના ગાળામાં મેળવેલું છે, માટે અહીંયા આપણને બે દબાણ મળ્યા છે, તો સાથે સાથે આપણને તાપમાન પણ બે અલગ મળે છે, T1 અને T2. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. ત્યારબાદ જે આપણે
સામાન્ય સંકલન એટલે કે વ્યાપક સંકલન કરેલું, તો એ સંકલનના આધારે આપણને ઇક્વેશન નંબર બી મળેલું છે, આપ જોઈ શકો છો. તો એ વ્યાપક સંકલનવાળું જે ઇક્વેશન છે એ ક્યારે યુઝ કરીશું? જ્યારે આપણને રકમમાં પૂછવામાં આવે કે સામાન્ય ઉત્કલન બિંદુ મેળવો. તો સામાન્ય ઉત્કલન બિંદુ મેળવવા માટે આપણે જે અહીંયા ઇક્વેશન નંબર બી દર્શાવેલું છે, એટલે કે log base 10p ઇઝ ઇક્વલ ટુ -a/t+c, આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. માટે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણના જે સંકલિત સમીકરણો બંને છે એ અને બી એ ખૂબ અગત્યના છે. એના આધારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો અહીંયા આપ જોઈ શકો છો ઇક્વેશનમાં log base 10 લખેલું છે. તો એ log base 10 સૂચવે છે કે તમારે અહીંયા લઘુ ગુણાંક લેવાનો થશે, અને લઘુ ગુણાંક એટલે કે log જોવા માટે કાં તો તમારી પાસે log ટેબલ હોવું જોઈએ અથવા તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોવું જોઈએ. તો આપણે સૌ જ્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ એ પહેલાં જો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો સાથે લઈને બેસીએ, અધરવાઇઝ આપ વિદ્યાર્થીઓના 11th 12thનું જે કેમેસ્ટ્રી છે એમાં પણ પાછળ log ટેબલ આપેલું છે, યા તો તમારી જે ફિઝિક્સની જર્નલ હશે એમાં પણ log ટેબલ આપેલું છે. તો આપણે ખાસ log ટેબલ અથવા તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે રાખીને જ આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે બેસીશું. સમીકરણ નંબર એ જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જ્યારે આપણે એ ઇક્વેશન ડિરાઈવ કર્યું છે ત્યારે પણ ચર્ચા કરેલી અને અત્યારે ફરી એકવાર વાત કરીએ. તો અહીંયા જો આપણને બંને દબાણ અને બંને તાપમાન આપ્યા હોય તો આપણે એના આધારે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા મેળવી શકીએ છીએ, અથવા તો ઇક્વેશનમાં જે પણ આપણે અહીંયા વિધેયો દર્શાવેલા છે એમાંથી કોઈ એક વિધેયનું મૂલ્ય જો અજ્ઞાત હોય તો એના આધારે આપણે જે બીજા મૂલ્ય જે આપેલા છે, બીજા વિધેયોના જે જ્ઞાત મૂલ્યો રકમમાં આપેલા છે એ મૂલ્યનો ઉપયોગ કરી અને જે વિધેયનું મૂલ્ય અજ્ઞાત છે એની કિંમત મેળવી શકીશું. તો હવે આપણે એને એપ્લિકેશનમાં જોઈએ, એટલે કે એક્ઝામ્પલમાં જોઈએ, જેથી આપ સરળતાથી આ જે કોન્સેપ્ટ છે, આ જે આપણે ઇક્વેશનો મેળવ્યા છે એ ઇક્વેશનોનો કોન્સેપ્ટ સરળતાથી સમજી શકો. તો આપણે સૌથી પહેલાં અત્યારે જે એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એમાં તાપમાન અને દબાણના ગાળામાં જે સંકલન કરેલું ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ એનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા જે આપ ઇક્વેશન જોઈ રહ્યા છો એમાં આપણે દર્શાવેલું છે log base 10 p2/p1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અથવા તો એલ. એટલે જરૂરી નથી કે તમને ડેલ્ટા એચ સિમ્બોલ જ આપેલો હોય, એના સ્થાને એલ પણ લખેલું હોઈ શકે. તો ડેલ્ટા એચ અને કેપિટલ એલ એ બંને સેમ વેલ્યુ સૂચવે છે, બંને આપણને ગુપ્ત ઉષ્મા સૂચવે છે. ડિવાઇડેડ આપ તો જાણો જ છો 2.303 ઇન્ટુ આર. આર એટલે આપણે વાયુ અચળાંકની વેલ્યુ એપ્લાય કરવાની છે જે છે 1.987 તથા બંને તાપમાન છે T2 - T1/T1 ઇન્ટુ T2. તો હવે મિત્રો આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. આપણે આ ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત જે સમીકરણ છે એનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે એની રકમને સમજીએ. તો એક્ઝામ્પલ નંબર જે 11 છે એની રકમ આપણને આ રીતે આપેલી છે. કેલ્શિયમ કાર્બોનેટનું વિયોજન દબાણ 840 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને 342 મિલીમીટર અને 560 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને 420 મિલીમીટર છે. તો વિયોજન ઉષ્મા ગણો. અહીંયા ફરી એકવાર આપણે ખાસ ધ્યાનથી જોઈએ તો જે કેલ્શિયમ કાર્બોનેટનું દબાણ આપેલું છે એ આપણને કેટલું આપેલું છે? 342 મિલીમીટર. કયા તાપમાને આપેલું છે? 840 ડિગ્રી સેલ્સિયસ તાપમાને.
અને આપણને બીજું દબાણ આપેલું છે જે છે 420 મિલીમીટર અને એના માટેનું આપણને જે તાપમાન દર્શાવેલું છે એ છે 560 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો આપણે અહીંયા વિયોજન ઉષ્મા એટલે કે ડેલ્ટા એચ મેળવવાનું છે. સાથે સાથે અહીંયા આપણને આરની કિંમત આપેલી છે, વાયુ અચળાંક આર, જેનું મૂલ્ય આપણે અહીંયા લેવાનું છે 1.99 કેલેરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ. તો હવે આપણે આ જે વેલ્યુ છે એને આપણે પહેલાં ડેટામાં કન્વર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે T1 મેળવીશું. આપ જોઈ શકો છો કે અહીંયા 840 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ આપેલું છે 342 મિલીમીટર. તો આપણે T1 લીધું 840 પ્લસ 273, જેથી આપણને એ મળ્યું છે 1113 કેલ્વિન. ત્યારબાદ આપણે T2ની કિંમત જોઈએ. તો અહીંયા આપ જોઈ શકો છો 560 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, માટે 560 વત્તા 273 ઇઝ ઇક્વલ ટુ 833 કેલ્વિન મળ્યા. એ જ રીતે P1, તો P1નું મૂલ્ય 342 અને P2નું મૂલ્ય 420 મિલીમીટર છે. આરની કિંમત પણ આપેલી છે, તો ડેલ્ટા એચ શોધવાનો છે. હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે P2ના સ્થાને આપણે 420 મૂક્યા, P1ના સ્થાને આપણે મૂકીશું 342. તો ક્લેપેરોન-ક્લોસિયસ ઇક્વેશન જે છે એમાં log base 10 P2 upon P1 is equal to delta H upon 2.303 multiply R into T2 minus T1 upon T1 into T2. તો આ જે આપણે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં હવે આપણે જે રકમના આધારે આ ડેટા કલેક્ટ કર્યો છે એની વેલ્યુ મૂકવાની છે. તો આપણે જે વેલ્યુ મૂકવાની છે એને આ રેડ તીર વડે ઇન્ડિકેટ કર્યા છે અને એમાં પણ જે કન્વર્ઝેશન કર્યું છે એ કન્વર્ઝેશન કર્યા બાદ જે કિંમતનો ઉપયોગ લેવાનો છે એને અંડરલાઇન કરેલી છે. તો T1ના સ્થાને આપણે 1113 કેલ્વિન મૂકીશું, T2ના સ્થાને 833 કેલ્વિન મૂકીશું. P1 અને P2 જે આપણને મિલીમીટરમાં આપેલા છે 342 જે P1ની કિંમત છે અને P2ની કિંમત છે 420 મિલીમીટર. તો આ બધી જ કિંમતો આપણે આપ જોઈ શકો છો. આ ઇક્વેશન જે છે ક્લેપેરોન-ક્લોસિયસનું સંકલિત સમીકરણ, એમાં આપણે આ વેલ્યુ મૂકી. તો 420 ડિવાઇડેડ 342 કરીએ, જેની વેલ્યુ બ્રેકેટમાં દેખાય છે એ પ્રમાણે log base 10, જેની વેલ્યુ આપણને કેટલી મળે છે, log base 10 1.2280. તો એ ડિવાઇડેશનની વેલ્યુ છે. ડેલ્ટા એચ આપણે શોધવાનો છે. આરના સ્થાને આપણે 1.99 મૂકીએ એટલે જે ડેલ્ટા એચના ડિવાઇડેશનમાં છે 2.303 મલ્ટીપ્લાય 1.99. તો એનું સાદુરૂપ આપણને કેટલું મળ્યું, 4.583. હવે મિત્રો જે બ્રેકેટમાં આપણને તાપમાનની કે વેલ્યુ મૂકેલી છે એ તાપમાનની વેલ્યુનું સાદુરૂપ આપવાનું છે. તો 833 માઇનસ 1113 એટલે એ બંનેનું આપણે બાદબાકી કરીએ છીએ. તો પ્લસ માઇનસ માઇનસ થાય છે. 833ની વેલ્યુ જે આપ જોઈ શકો છો, 833 એક એવી વેલ્યુ છે, પોઝિટિવ વેલ્યુ છે, અને જે 1113 છે એ કેવી વેલ્યુ છે, નેગેટિવ. તો પ્લસ માઇનસ માઇનસ થાય, બરાબર છે. હવે જો આપણે એ બેની બાદબાકી કરીએ તો એનું મૂલ્ય આવે છે 280.
પરંતુ આપ જોઈ શકો છો કે જે વેલ્યુ મોટી છે એટલે કે 1113 833 કરતાં મોટા છે, એની વેલ્યુ નેગેટિવ છે, માટે આપણે જે બાદબાકી કરી એ પણ કેવી રહેશે? નેગેટિવ રહેશે. ડિવાઇડેડ મિત્રો આપ જોઈ શકો છો કે બંને તાપમાનનો ગુણાકાર છે, 1113 ગુણ્યા 833. તો એ બંનેનું મલ્ટિપ્લિકેશન આપણને મળે છે 9.271 × 10⁵. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો પહેલાં લોગ જોવાનો થશે. લોગમાં આપણે લોગ કોનો જોવાનો છે? 1.2280 નો લોગ જોવાનો છે. જો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં જોશો તો તમે ડાયરેક્ટ આ વેલ્યુ મેળવી શકશો. તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં 1.2280 અને પછી આપણે લોગનું બટન દબાવીશું તો ડાયરેક્ટ આપણને આ કિંમત મળશે. પરંતુ જો આપણે લોગ ટેબલનો ઉપયોગ કરતા હોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે કન્ડિશન છે કે જ્યારે લોગ જોવો હોય તો ફર્સ્ટ ડિજિટ છે એના પછી શું હોવું જોઈએ? પોઈન્ટ હોવો જોઈએ. તો એ છે, માટે આપણે અહીંયા ડાયરેક્ટ 0 પોઈન્ટ લખ્યા છે. અને ત્યારબાદ આપણે લોગ જોવાનો છે 12નો 2 અને 8માં. તો લોગ ટેબલમાં આપ 12નું 2 અને 8માં લોગ જોશો તો એ મળશે 0.892. એટલા માટે આપણે લોગ બેઝ 10 1.2280 નો લોગ લખ્યો છે 0.0892. ત્યારબાદ સામે આપણે એટલે કે જમણી બાજુના સ્ટેપ જોઈએ તો ત્યાં રાઇટ હેન્ડ સાઈડ આપણે જોઈ શકીએ છીએ ∆H/4.583. પણ જે બ્રેકેટમાં વેલ્યુ છે એનું આપણે સાદુરૂપ આપીએ એટલે કે ડિવાઇડેશન દર્શાવ્યું છે. તો ડિવાઇડેશન દરમિયાન આપણે જે આ છેદના 10⁵ છે એ 10⁵ને આપણે ક્યાં લઈ જઈએ છીએ? અંશમાં લઈ જઈએ છીએ. તો 10⁵ જે છે એ છેદમાંથી ક્યાં જાય છે? અંશમાં જાય છે, માટે એ વેલ્યુ નેગેટિવ થઈ. તો +5 હતા એ છેદમાંથી અંશમાં ગયા એટલે -5 થયા. બાકી 280 / 9.271. આ ડિવાઇડેશનની વેલ્યુ આપણને જે મળી એ છે 30.202. પરંતુ આપ જોઈ શકો છો કે આ બ્રેકેટમાં જે વેલ્યુ છે 280 એ નેગેટિવ છે, માટે આ બ્રેકેટ પણ કેવો રહ્યો? નેગેટિવ રહ્યો. હવે આપણે આ બધી જ વેલ્યુ છે એનું સાદુરૂપ આપી અને ∆H ને કરતા બનાવીશું. તો ∆H ને જ્યારે આપણે કરતા બનાવવા હોય તો આપણે અહીંયા શું કરવું પડશે? આ જે છેદ છે એ અહીંયા અંશમાં ગુણવો પડશે અને જે આ અંશ છે એને આપણે અહીંયા છેદમાં લાવવો પડશે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ ∆H. તો ∆H ને કરતા બનાવ્યા એટલે આપણે એ રીતે સાદુરૂપ આપ્યું અને સાદુરૂપ આપ્યા પછી આપ જોઈ શકો છો આ જે વેલ્યુ છે એ કઈ છે? log 1.2280 નો લોગ છે જે આપણને 0.0892 મળ્યો હતો. આ જે 4.583 છે એ ∆H નો છેદ હતો જેને આપણે અંશમાં લઈ ગયા છીએ. અને અહીંયા જે છેદ દર્શાવે છે એ છેદ કયો છે? 30.202 ગુણ્યા 10⁻⁵, જે આપણે આગલા સ્ટેપમાં એને ક્યાં દર્શાવેલો છે? અંશમાં. તો એ હવે અંશમાંથી ક્યાં આવે છે? છેદમાં. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો ખૂબ સરળ છે, તમે કેલ્ક્યુલેટરમાં આપી શકો છો. તો ઉપરનું જે આપણને મલ્ટિપ્લિકેશન છે એની વેલ્યુ મળે છે 0.4088 અને જે ડિવાઇડેશનમાં છે 30.202 એ એના ડિવાઇડેશનમાં છે. અને અહીંયા જે આપ જોઈ શકો છો કે 10⁻⁵ એ છેદમાં છે, તો અંશમાં આવ્યા એટલે એ કેવા થયા છે? -5 માંથી આપણને એ વેલ્યુ જે છે એ +5 માં મળી. -5 માંથી એ વેલ્યુ શેમાં કન્વર્ટ થઈ ગઈ છે?
+5માં. તો અહીંયા આપણે 0.4088 ડિવાઇડેડ 30.202 કરીએ તો આપણને એની વેલ્યુ જે મળે છે એ વેલ્યુ -0.0135356 ઇન્ટુ 10⁵ મળ્યું. હવે આપણે જે 10⁵ અહીંયા આપણે આપેલા છે એ પ્રમાણે આ જે ડિજિટ છે, પોઈન્ટ છે, એને આગળ ખસેડીએ છીએ. તો આપણે અહીંયા 1 2 3 4 and 5, તો 5 સ્ટેપ આપણે રાઈટ હેન્ડ સાઈડ ખસીએ છીએ. માટે આપણને અહીંયા ગુપ્ત ઉષ્મા જે વિયોજન ઉષ્મા શોધવાની હતી એ વિયોજન ઉષ્માની વેલ્યુ મળે છે ડેલ્ટા H -1353.56 કેલરી પર મોલ. મિત્રો આ વેલ્યુ કેમ નેગેટિવ આવી? કારણ કે આપ જોઈ શકો છો કે અહીંયા આપણે જે T1 અને T2ની કિંમત આપેલી છે રકમમાં, એમાં T1 જે છે એ આપણને 840 ડિગ્રી સેલ્સિયસ આપેલો છે, જ્યારે T2 આપ્યો છે એ 560 ડિગ્રી છે. તો અહીંયા આગળ આપ જોઈ શકો છો કે T1 ઇઝ ગ્રેટર દેન શું થાય છે? T2. જુઓ આપણે અહીંયા મેળવેલું છે, અહીંયા T1 જે મેળવ્યો છે એ T1ની વેલ્યુ આપણને મળી છે 1113. તો આ જે છે એ T1 છે અને T1 ઇઝ ગ્રેટર દેન T2 મળે છે, કારણ કે T2ની વેલ્યુ આપણને 833 મળી છે. તો હવે આપણે અહીંયા T1 અને T2માં જો આ વેરિએશન રહે છે, તો આ વેરિએશનને કારણે અહીંયા આપણું જે ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ છે એ ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણમાં T2 જે છે એ પોઝિટિવ છે અને એની વેલ્યુ લોઅર છે, જ્યારે T1 છે એ કેવા છે? નેગેટિવ. તો નેગેટિવ છે અને એની વેલ્યુ કેવી છે? આ T1નું મૂલ્ય કેવું છે? હાયર છે, એટલે કે T1 ઇઝ ગ્રેટર દેન T2 છે. તો T1નું મૂલ્ય વધારે હોવાને કારણે આપણે જે આ બ્રેકેટનું સાદુરૂપ આપ્યું છે એ બધું કેવું મળ્યું છે? નેગેટિવમાં મળ્યું છે. અને એ વેલ્યુ નેગેટિવમાં મળવાને કારણે આપણને અહીંયા વિયોજન ઉષ્મા છે એ પણ નેગેટિવ મળે છે. તો આ રીતે મિત્રો આપણે ક્લેપિરન-ક્લોસિયસ જે સમીકરણ છે એના સંકલિત સમીકરણનો ઉપયોગ કરી અને વિવિધ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના છે. અત્યારે આપણે આ એક એક્ઝામ્પલ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ઘણા એક્ઝામ્પલો છે એ સોલ્વ કરવાના છે. તો આપ સૌ એ નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે નેક્સ્ટ લેક્ચરમાં ખાસ હાજર રહેજો અને સાથે સાથે લોગ ટેબલ તથા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એ પણ સાથે રાખજો.